ખાલી આંખમાં ધૂળ નાખવાનો. ચૂંટાયેલા જનપ્રતિનિધિને આ લોકોએ સરકારી કારકુન કહો તો કારકુન કે ઓફિસર કહો તો ઓફિસરની જેમ દર 3 વર્ષે બદલી કરવાના નિયમમાં મૂકી દીધા. એટલે જે મંત્રી આવે છે એને ખબર છે કે આપણે પણ 2.5-3 વર્ષ માટે છીએ. એટલે એ 2.5-3 વર્ષમાં એ મંત્રી, હું આટલા વખતથી રિપોર્ટિંગ કરું છું, દિલીપભાઈ જોડાશે, દિલીપભાઈ પણ કહેશે તમને, કોઈ પણ મંત્રીને પોતાના મંત્રાલયની આંટી ઘૂંટીઓને સમજતા 6 થી 8 મહિના જાય જો એ ધ્યાન દઈને કામ કરે તો. અને જો એ બિલકુલ હવામાં આવે અને હવામાં જો રખડે રાખે તો એને 2 વર્ષ સુધી ટપ્પો ન પડે કે એના મંત્રાલયમાં કામ કેવી રીતે થાય છે. અને એના પરિણામે શું થાય કે કામ જે છે એ ફક્ત અધિકારીઓ, ઓફિસરો, બાબુઓ પોતાની રીતે કરી રાખે અને મંત્રી પાસે સહી સિક્કા શેરા મરાવી રાખે. તો 2.5-3 વર્ષ માટે બનતા મંત્રીઓ રાજ્યના કોઈ ફાયદા માટે તો છે નહીં. અને જે લોકોની પરમનન્ટ મંત્રી પદું છે એ 5-6 જણા છે એ લોકો, કારણ કે એ લોકો પાસે મુખ્ય વિભાગો છે અને એ વિભાગોમાં જે કંઈ કરાવવાનું થાય છે એ નરેન્દ્રભાઈ, અમિતભાઈ સીધી સૂચના દ્વારા કરાવી નાખે છે. બાકીના બધા શોભાના ગાંઠિયા છે એમના મતે. એટલે આને ગમે ત્યારે બદલી નાખો ને પ્રજાને એવો સંદેશ આપો, જનતાને એવો સંદેશ આપો કે જો અમે જે કામ ન કરે તરત ઠોઠ નિશાળી કાઢી મૂકીએ છીએ. આવું કંઈ છે નહીં.